ગુજરાતની રાજનીતિમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના સાંસદ અને કોળી સમાજના સૌરાષ્ટ્રના નેતા દેવજી ફતેપરા નારાજ છે, ત્યારે આપણે સીધા જ દેવજીભાઈ સાથે વાત કરીશું। દેવજીભાઈ, ગઈકાલથી નારાજ છો, ટિકિટ કાપવામાં આવી, શું માનો છો, શા માટે ટિકિટ કાપવામાં આવી છે આપની, અને આપનો શું મૂડ છે આ ચૂંટણીમાં? આ ચૂંટણીમાં મારી ટિકિટ કપાણી છે, એમાં મહત્વનો જો કોઈ હોય તો પાટીદાર સમાજના બે નેતાએ મારી ટિકિટ કપાવી છે। એક છે જયંતિભાઈ કવાડિયા, પૂર્વ મંત્રી, અને એક હાલના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ। કારણ કે એને સુરેન્દ્રનગરમાં કોઈ સમાજના દબંગ નેતા થાય એ એને પસંદ નથી। આમ તમે જુઓ પહેલેથી જ કે પેલા સોમાભાઈ ગાંડાભાઈને જઈને સાઈડમાં કર્યા, પછી શામજીભાઈ ચૌહાણ પછી લાલજીભાઈ મેર, અને પછી અટાણે મારો વારો આવ્યો છે। હવે આના પછી હવે કોનો વારો આવે એ તો હવે આવતા દિવસો જ ખબર પડશે। એમને શું રસ પડે દેવજીભાઈ ફતેપરાને ટિકિટ કાપવા માટે? જયંતિભાઈ અને ધનજીભાઈને શું ફાયદો? ફાયદો એ મેં તમને કીધું ને કે એને એવોને જ્યાં જોઈ કે ભાઈ બેસી જતો એ બેસી જાય ને ઊભો થાય તો ઊભો થવાનું, એવા નેતા એને જોઈ છે। મારા જેવા, અમારા જેવા, શામજીભાઈ જેવા, સોમભાઈ જેવા નેતા નથી જોતા। આ સુરેન્દ્રનગરમાં અટાણે રાજકારણ એવું છે કે મોટામાં મોટો સમાજ અમારો છે, પણ ઓમ અહીંયા સમાજનું કાંઈ ઉપર ઉપજે અને એવું કોઈ મોટા નેતા જ થવા દેતા નથી। ત્યાંના સ્થાનિક અમુક જો બે ત્રણ આગેવાનો છે એ અમારા સમાજના નેતા આમ દબંગ થાય એ પહેલાં તો એને સાઈડમાં કરી નાખે છે। જયંતિભાઈ પર આપે આક્ષેપો પણ કર્યા છે, શું આક્ષેપો કરવામાં આવ્યા છે, અને તમારી ટિકિટ કાપવામાં પર્ટિક્યુલર જયંતિભાઈને રસ છે? તમે નિવેદન થોડી વાર પહેલા જ આપ્યું। હા, પણ મેં આપ્યું ને, મેં તમને કીધું તો ખરા કે ભાઈ એને આવા જ નેતા જોઈશે। આની પહેલાં ધારાસભાની ચૂંટણી વખતે આ ડૉક્ટર મુંજપરાને જયંતિભાઈ લઈ આવ્યા હતા, અને લઈ આવ્યા અને ધાંગધ્રામાં પ્રવાસ ચાલુ કરાવ્યો, એટલે ચાલુ કરાવ્યા ભેગો જ સમાજે વિરોધ કર્યો, એટલો વિરોધ કર્યો એટલે પછી ધારાસભામાં તો ધનજીભાઈએ તો ડિક્લેર પણ કરી નાખ્યું હતું કે આ મારું ફોર્મ ભરીને આપણે મુંજપરાનું ફોર્મ ભરવાનું છે। અને આ એક વર્ષથી આ જયંતિભાઈ કવાડિયા અનેકના મોઢે કહી ચૂક્યા છે કે હું કે મારો ઉમેદવાર લાવીશ, મારો ઉમેદવાર લાવીશ, અને કેટલાના મોઢે કીધેલું હતું ને એનો ઉમેદવારી લઈ આવ્યા। તમે જીતુભાઈ વાઘાણી પર પણ આક્ષેપો કર્યા છે, એમના પર પણ કેસ થયેલા છે। અને ધનજીભાઈએ મને પૂછ્યું કે આટલે તમારી ટિકિટ કપાણી છે, ચેક તો ભાઈ મેં કીધું ચેક તો આવો તો 62 કેસ નો હતો જીતુભાઈ વાઘાણી ઉપર થયો હતો અને થયો છે, મારા પછી થયો છે, તો એ મને કેવી રીતે કહી શકે? કેસનું ક્યાંય રિઝલ્ટ તો જ આવ્યું નથી, અને પેપર જો હોય તો વકીલને મોકલું, એની ઓફિસે જ આવે કે એમાં સાચું શું છે ને ખોટું શું છે। દેવજીભાઈ, ગઈકાલથી તમે નારાજ છો, સોમાભાઈ તમારા ખાસ મિત્ર છે, એમના દ્વારા કોઈ સંપર્ક અથવા તો વાતચીત થઈ છે? કેમ કે કોળી સમાજના એક મોટા નેતા છે સોમાભાઈ, અને સુરેન્દ્રનગરથી લડવાના છે કોંગ્રેસમાંથી, એવી પણ વાત છે। સોમાભાઈ અમારા સમાજના વડીલ છે અને નેતા પણ છે, અને એ લડવાના હોય નથી લડવાના એ મને ખબર નથી, પણ અમારા સમાજના નેતા તો છે જ ને, આજે છે ને હતા। ચોક્કસ એમની સાથે કોઈ વાતચીત થઈ છે અત્યારે? ના, અટાણે તો કાલથી તો મારો ફોન જ મેં મારો બંધ રાખ્યો છે, એટલે કાંઈ તમને હાય ન કહી શકું, નાય ન કહી શકું। જ્યાં લગી અમારા સમાજનું, જ્યાં લગી તળપદા કોળી, ચુવાડિયા કોળી બંને સમાજના ચૂંટાયેલા સમાજના હોદ્દેદારો અને એની સાથે મિટિંગ કર્યા પછી જ મારો નિર્ણય હશે। ચોક્કસ કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા ભાજપમાં આવ્યા અને કેબિનેટ મંત્રી પણ બની ગયા છે, એમને થોડી વાર પહેલા એવી પણ વાત કરી છે કે મારો આમાં કોઈ રોલ નથી। હવે રોલ હોય કે ન હોય એ તો મારી પાસે તો કોઈ એવી કોઈ જાણકારી છે એમય ન કહી શકું, નથી એમય અટાણે હું કાંઈ ન કહી શકું। એમની શું ભૂમિકા તમારી ટિકિટ કાપવામાં અથવા તો મુંજપરાને ટિકિટ આપવામાં? નહીં, કુંવરજીભાઈની ભૂમિકા હું કહું છું ને કે મને કાંઈ ખબર જ નથી એની ભૂમિકા છે કે નથી, એટલે એ હમણાં તમારા જ માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ સુરેન્દ્રનગર માટે મને પૂછવાનું પણ નથી આવ્યું, તો એક દુઃખની વાત છે કે રાષ્ટ્રીય કોળી સમાજના પ્રમુખ હોય અને એને પૂછ્યા વગર ટિકિટ આપે તો એ સમાજને કેટલી હદે કહેવાય કે ભાઈ રાષ્ટ્રીય પ્રમુખને જો વિશ્વાસમાં ન લીધા હોય તો એક હવે કુંવરજીભાઈને વિચારવાનું। મુંજપરાને શા માટે ટિકિટ આપવામાં આવી? ધનજીભાઈના પ્રયાસો સફળ થયા કે જયંતિભાઈના? ધનજીભાઈને અને જયંતિભાઈના બંનેના,
મેં તમને કીધું તો ખરા કે 6 મહિના પહેલા જયંતિભાઈ અનેકના મોઢે કહી ચૂક્યા છે કે હું લોકસભામાં મારો ઉમેદવાર લેવીશ, અને એ લઈ આવ્યા અને એમાં એ સફળ થયા. ચોક્કસ કોઈ પ્રદેશના કોઈ નેતાઓ સાથે, રાષ્ટ્રીય નેતાઓ સાથે કોઈ વાતચીત થઈ છે આપની? ના, મારે કોઈ વાત થઈ નથી, અને મારો તો મોબાઈલ મેં સ્વિચ ઓફ રાખ્યો છે, એટલે કાંઈ કીધું હોય તો કાંઈ મને કાંઈ ખબર નથી. લોકસભામાં તમારો શું મિજાજ રહેશે, કઈ તરફી? લોકસભામાં મારો સમાજ જે કહેશે એ મારો મિજાજ હશે. કોઈ કોંગ્રેસના સૌરાષ્ટ્રના નેતાઓ છે, એમને આજે તમે નારાજ છો એ વાત કદાચ ગમી હશે, અને તમે એમના કોઈના સંપર્કમાં અથવા તો એ લોકોએ કોઈ આપનો સંપર્ક કર્યો છે? ના, હજી લગી કોઈનો મેં સંપર્ક કર્યો નથી, અને મને કોઈનો સંપર્ક કારણ કે કરવાનો આવતો જ નથી, કારણ કે મોબાઈલ જ બંધ હોય. પણ એ કેવી રીતે એ આપણે કહી શકાય? દેવજીભાઈને કઈ કોંગ્રેસમાંથી ઓફર આવે તો? નહીં, મારો સમાજ નિર્ણય કરશે ને એ પછી જ આગળની રણનીતિ ઘડાશે. સમાજ જે કહેશે તે. તમને શું લાગે છે, જે તમે તમારી નિષ્ક્રિયતાની ભાજપના જ અમુક નેતાઓ વાત કરી રહ્યા છે, અને ત્યારબાદ તમે બંને નેતાઓ પર આક્ષેપો કરી રહ્યા છો, શું લાગે છે ટિકિટ કાપવા પાછળનું? મારી નિષ્ક્રિયા કેવી રીતે કહી શકે? જાહેરમાં અમારા જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ, તમે એને પૂછી શકો છો કે હું નિષ્ક્રિય છું, કામ નથી લોકોના કર્યા, અનેક કામ કર્યા છે. અને તમારે પણ જો તમારે એનો હિસાબ જોતો હોય તો હું તો ઝાલાવાડની જનતાને હિસાબ દેવાનો જ છું. મેં કાયદેસર એક બુક બનાવી છે. એ 5 વર્ષની અંદર આપણે વિકાસના કામ શું કર્યા, કેન્દ્રમાંથી કેટલા પૈસા આવ્યા, રાજ્ય સરકારમાંથી કેટલા આવ્યા, એ બધો હિસાબ હું ઝાલાવાડની જનતાને આપવાનો જ છું. જયંતિભાઈ, આ લોકસભાની ચૂંટણીમાં કોની સાથે? સુરેન્દ્રનગરની તમે આ પહેલા ચૂંટાઈ આવ્યા છો, પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં કોની હારે, ભાજપ હારે કે કોંગ્રેસ સાથે? નહીં, મારો સમાજ નક્કી કરશે નહીં તો. સમાજ નક્કી કર્યા પછી જ આખરો નિર્ણય છે મારો. સમાજના આગેવાનો કહેશે કોંગ્રેસ સાથે રહેવાનું છે, તો કોંગ્રેસ સાથે રહેશું. કોંગ્રેસ સાથે રહેશું. ચોક્કસ. એક વાત નક્કી છે કે જેટલા નેતાઓ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, અમુક જે નેતાઓ છે તેમની હાલત કહી શકાય કે તમારા જેવી થાય છે, એવું માનો છો આપ? એ તો નજર હમે છે ને, સોમાભાઈથી માંડીને, લાલજીભાઈથી માંડીને, શામજીભાઈથી માંડીને, હવે મારો વારો ને હવે પછીનો કોનો વારો આવે એ તો આગલા દિવસો. તમને કોનો વારો લાગે છે હવે? હવે આમાં તો કોનો વારો કઈ આવી જાય કઈ નક્કી રહેતું નથી. ચોક્કસ. દેવજીભાઈ, ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમારા રાજીનામાથી સૌરાષ્ટ્રના કોળી સમાજમાં શું ફેર પડે ભાજપને? એ તો આવનારા દિવસો શું ટર્ન આવે છે એ માથેથી બધું પરિણામ આવશે. દેવજીભાઈ, કયા કયા કામો કર્યા સુરેન્દ્રનગરની જનતા માટે? સુરેન્દ્રનગરની જનતા માટે થઈ આપણે ઓછામાં ઓછા 1100 કરોડ રૂપિયા તો આપણે રેલવેમાં જ લઈએ છીએ. તમે થાનમાં તમે જોયું હોય છે, અંડરબ્રિજ અટાણે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ. વઢવાણનું, સુરેન્દ્રનગરનું તમે અટાણે રેલવે સ્ટેશન જોવો ને એટલે અમદાવાદમાં વીઆઈપી રૂમ છે ને એવી રૂમ છે, અને વીઆઈપી જેવું સુરેન્દ્રનગરમાં આ રેલવે સ્ટેશન બન્યું. એવા અનેક રોડથી માંડીને બધા ઘણા આપણે એવા કામ કરાવ્યા છે સરકારમાંથી. એવું પણ ત્યાંના સ્થાનિક જે આગેવાનો છે ભાજપના કે કોંગ્રેસના, કે દેવજીભાઈ કોઈ દી સુરેન્દ્રનગર હોતા જ નથી? સુરેન્દ્રનગર ન હતો તો મારી કાર્યાલય જિલ્લા પંચાયતની અંદર કોઈ એનપીને કાર્યાલય નથી. 2 પીએ રાખ્યા છે, અને અઠવાડિયામાં એક વખત નહીં, હું 2 વખત હું બેસું છું. તમે સંગઠનને લોકોને આજે તમે પૂછી શકો છો સંગઠનવાળાને જ. હું મારો અભિપ્રાય આપું એ તમને સાચો ન લાગે, પણ સંગઠનવાળા અટાણ લગીમાં તો જાહેરમાં કેમ એમ કહેશે કે અમારા સંસદ સભ્ય, જાગૃત સંસદ સભ્યો, એમ ભાષણમાં અમારા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેમ બોલે છે? જો હું નિષ્ક્રિય હોઉં અને જો સુરેન્દ્રનગરમાં ન દેખાતો હોઉં તો એમ કોઈ બોલે કે અમારા સંસદ સભ્ય, જાગૃત લોકો વચ્ચે રહેતા સંસદ સભ્ય, તો સંગઠનના લોકો કેમ ભાષણ કરતા હતા આ 5 વર્ષ લગી? ક્યારે સમાજને બોલાવાના છો? સુરેન્દ્રનગરમાં મીટિંગ બોલાવાના છો કે કોઈ સંમેલન બોલાવાના? શું આખું પ્લાનિંગ શું કર્યું છે? પ્લાનિંગ કે છૂટાયેલા સમાજના પ્રમુખ હોય, મહામંત્રી હોય, અને પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના હોય, એ સમાજના આગેવાનોને અને છૂટાયેલાઓને પહેલાં એક મિટિંગ બોલાવીશ, અને એ નિર્ણય એમ કરશે કે હવે આપણે આમને નામ કરવું છે. એ પ્રમાણે આગળની અમે અમારું જે છે તે નિર્ણય કરશું. કોઈ આગેવાનો સાથે વાત થઈ છે સૌરાષ્ટ્રના, ભાજપ કે કોંગ્રેસના, કોળી સમાજના? કે મેં મારો મોબાઈલ જ બંધ રાખ્યો છે, એટલે કોઈ વાત કરવાનું કે ફોન આવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.
મોબાઈલ શા માટે બંધ રાખવાની ફરજ પડે? કેમ કે ઘણા બધા લોકો તમારો કોન્ટેક્ટ કરતા હશે. ના કોન્ટેક્ટ કરતા હોય પણ મારે જ્યાં લગી સમાજનું હું મિટિંગ ન કરું ને ત્યાં લગી હું કોઈને જવાબ ન દઈ શકું ને એટલે હું કહું છું કે મારે મોબાઈલ એટલે હમણાં ચાલુ કરી દેવાનો છું. મારે ખુદ અમારા સમાજના મારે કોન્ટેક્ટ કરવો પડશે ને. એનો ફોન આવે છે એટલે હું કહીશ કે ભાઈ આપણે કેવી રીતે ને ક્યાં ભેગું થવું. પહેલાં મેન આગેવાનો ભેગા થઈશું ચૂંટાયેલા અને પદ ઉપર રહી ચૂકેલા. ચોક્કસ જયંતિભાઈના કૌભાંડની તમે હમણાં થોડી વાર પહેલા વાત કરી. શું આખું કૌભાંડ છે? તે તો પ્રેસમાં ને મીડિયામાં બે આવ્યું હતું. જે ભરતી કૌભાંડ હતું એ તો આપણે બધાય જાણી છીએ. એને છેલ્લે મંત્રી રાતના 2 વાગે નક્કી થયું. નકર ઉપરથી તો મનાય જ હતી મંત્રી પદ એને આપવાનું જ નહોતું. પણ છેલ્લે તો પછી લાગવગ લગાડી અને રાતે છેલ્લે 2 વાગે રાતે એ ડિક્લેર થયા. ચોક્કસ દેવજીભાઈ, ધનજીભાઈએ તમે વાત કરી કે મુંજપરાને જે ટિકિટ આપવામાં આવી છે એ શા માટે ટિકિટ આપવામાં આવી છે? હું તમને એ તો કહેવા માગું છું કે એને એવો જોઈશે માણસ કે એમ કે તું અહીં હાન લગી બેઠો રહે એટલે બેઠો રહીએ, ઊભો થા એટલે ઊભો થા, એવો ઉમેદવાર એને જોતો હતો ને એવો ઉમેદવાર આ લઈ આવ્યા છે. પૈસાથી કઈ વહીવટ થયો હોય એવું લાગે છે? હા, એ તો ધનજીભાઈએ પૈસાની બધી જવાબદારી લીધેલી છે. કેટલા રૂપિયાની જવાબદારી અને શું આખી જવાબદારી શું? કેમ કે તમને આખું માળખું જે તૈયાર થયું એ તમને ખબર હશે. ડોક્ટર મુંજપરા એમ કહેતો હતો કે મારી પાસે તો 4 વ્હીલર નથી, એમાં પછી મારા ખર્ચો કરવાનો કંઈ આવતો જ નથી. ખર્ચો મને લાગે છે કે ધનજીભાઈનો 15 વર્ષ પહેલાં એના હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને એને એમ થયું કે આ માણસ આપણે કઈ એમ કરશે એટલે કદાચ કબૂલાય છે અને આપશે ખરા 2-3 કરોડ રૂપિયા. ચોક્કસ ધનજીભાઈ સેવાભાવી માણસ છે, એમની છાપ એવી છે. આપ કંઈક અલગ સૂરમાં વાત કરી રહ્યા છો. ભાઈ સેવાભાવી તો ઘણાય હોય પણ એ બહાર કાંઈક દેખાતું જુદું હોય ને અંદર કંઈક જુદું હોય. એ તો જેને પરિચય હોય ને એને ખબર હોય. ચોક્કસ તમે થોડી વાર પહેલા એબીપી સાથે વાત કરી કે વર્ષાબેન દોશી અને આઈકે જાડેજાની ટિકિટ કાપવામાં પણ આ લોકોનો હાથ છે. બેનો જ હાથ છે. આ બેનો જ હાથ છે. આ ધનજીભાઈને લેવું કોણ? જયંતિભાઈ લઈ આવ્યા છે વર્ષાબેનને કાપી. બરોબર. બીજા કોને? હવે આઈકે સાહેબને ટિકિટ નહીં દેવાનું કારણ આ જયંતિભાઈ છે. ચોક્કસ સુરેન્દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપરા છે તે આપણી સાથે હતા. અલગ અલગ તેમને વાત કરી છે. તેમની ટિકિટ કપાઈ છે. ગઈકાલથી તેઓ નારાજ છે. ત્યારે અલગ અલગ તેમને સનસનીખેજ ઘણા બધા આક્ષેપો પણ કર્યા છે. ત્યારે કહી શકાય કે સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રના રાજકારણની એક મહત્વની સીટ છે. ત્યારે કહી શકાય કે ત્યાંના જે સાંસદ છે દેવજીભાઈ ફતેપરા તેઓ અત્યારે નારાજ છે. ગઈકાલથી તેઓ નારાજ છે. જયંતિભાઈ કવાડિયા અને જે ધનજીભાઈ છે ધારાસભ્ય વઢવાણના, તેમના પર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.